નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર અને ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજે આપણે વાત કરીશું એક સુંદર મજાના અનુભવ કેવો? તો મિત્રો, એમ કહેવાય કે વડીલો એટલે જ્ઞાનનો સાગર, અનુભવનો દરિયો. બન્યું એવું, સાંજનો સમય હતો. શેરીના ઓટલે 4-5 વડીલો બેસી સુંદર મજાની અલક-મલકની વાતો કરતા હતા. તેમને જોડે બેસી મન થયું કે આજે એમની જોડે બેસી જ્ઞાનની ગોષ્ઠી કરીએ. તો વડીલોએ વાતમાં એક સુંદર વાત કરી, જે તમારી જોડે શેર કરવા જઈ રહ્યો છું. મન થયું કે તમારી જોડે જરૂર શેર કરું. વાત એવી હતી, એક વડીલે સુંદર મસ્ત વાત રજૂ કરી કે એક પથ્થર શિલ્પી અને મૂર્તિ બનાવે છે અને એ મૂર્તિ મંદિરમાં એક વખત ગયા પછી ભગવાન બની જાય છે, પણ મનુષ્ય એટલે કે માણસ દિવસમાં એક વખત, કાં તો 2 વખત અને કાં તો 3 વખત મંદિરે જાય છે, છતાંય ભગવાન તો ઠીક, માણસ પણ નથી બની શકતો. આવી નાની પણ ખૂબ માર્મિક વાત એ વડીલે કરી. વળી પાછું એ વડીલે એ જ વાતને થોડી આગળ વધારી. તેનું કારણ એ કે પેલો પથ્થર છે તે મૂર્તિ બન્યા પછી, મંદિરમાં સ્થાપિત થયા પછી સ્થિર થઈ જાય છે. હવે તમે વાતનો મર્મ સમજી ગયા હશો. કહેવાનું તાત્પર્ય, તમારા જીવનમાં સુખ આવે તો છકી નહીં જઈએ, દુઃખ આવે તો ડરી નહીં જઈએ. તડકી છાંયડી, આનંદ, શોક, હર્ષ, શોક, આવું બધું આપણા જીવનમાં ચાલ્યા કરશે. પરંતુ પેલી મૂર્તિની જેમ જો સ્થિર રહીશું, પેરેલલ રહીશું, તો જીવનમાં હંમેશા આગળ વધીશું, પ્રગતિ કરીશું. એટલા માટે જ તેમને આ સુંદર મજાની શીખ આપી છે. ભલે પેલી મૂર્તિની જેમ ભગવાન ના બની શકીએ, પરંતુ જો સ્થિર રહીશું તો માણસ જરૂર બનીશું. તો મિત્રો, કહેવાનું તાત્પર્ય, વડીલો જોડે બેસીએ, તેમના જ્ઞાનનો અનુભવ મેળવીએ. તેમની જોડે અલક-મલકની ખૂબ અનેરી વાતો હોય છે. તેમને જોડેથી તે ભાથું આપણા જીવનમાં ઉતારીએ. છે ને નાનકડી પણ મસ્ત વાત.